Yes, good evening everybody. યસ દરેક વિદ્યાર્થીનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ કનેજિયા સર જીપીએસસી ટીચર અને મેન્ટરમાં. તો વિદ્યાર્થીઓ, તમને બધાને ખ્યાલ જ છે કે 2023નું આપણું જે વર્ષ છે એ ભરતીનું વર્ષ છે એવું કહી શકાય. 2024માં લોકસભાની ઇલેક્શન થવાની છે અને આપણા ઘણી બધી પરીક્ષાઓ લેવાઈ જ જવાની છે જ. બસ તો આપણે હવે સિલેક્શનમાં આપણું સિલેક્શન કન્ફર્મ કરવાનું છે. સરકારી અધિકારી બનવા માટે આપણે કેટલી સીટ જોઈએ છે તો એક જ. તો તમે બધાએ દ્રઢ નિશ્ચય લેવાનો છે કે ભાઈ સાહેબ મારું તો નામ હશે જ, સિલેક્ટેડ કેન્ડિડેટમાં મારું નામ તો હશે જ. બસ તો એને ધ્યાનમાં રાખીને આપણે પર્યાવરણ વિષયની મસ્ત મજાની સિરીઝ સ્ટાર્ટ કરી છે. એનો આજે પાર્ટ 5 છે. અને આ પર્યાવરણ વિષયની જે સિરીઝ છે એ તમને ઘણી બધી પરીક્ષાઓમાં કામ આવશે. ઓકે, ફોરેસ્ટ ગાર્ડમાં તો કામ આવશે જ, એના સિવાય ડીવાયએસઓ, એસટીઆઈ, જીપીએસસી અને તમામ પરીક્ષામાં આ સબ્જેક્ટ મહત્વનો છે જ. ઇવન પીએસઆઈ કોન્સ્ટેબલમાં પણ કામ આવશે જ. ચલો તો એમાં આપણે આગળ વધીએ છીએ. આજે આપણે પાર્ટ 5માં પણ સરસ મજાના ક્વેશ્ચન્સની ચર્ચા કરીએ. અને જે પણ વિદ્યાર્થી કદાચ આગળના લેક્ચર્સ ના જોયા હોય તો આપણી યુટ્યુબ ચેનલ કનેજિયા સર જીપીએસસી ટીચર અને મેન્ટરમાં પ્લેલિસ્ટમાં જવાનું છે અને પ્લેલિસ્ટમાં જઈને તમે આ કોર્સ જોઈ શકશો એન્વાયરમેન્ટને લગતું, કે એન્વાયરમેન્ટ, ફોરેસ્ટ ગાર્ડ એન્ડ ડીવાયએસઓ એન્ડ એસટીઆઈ. ઓકે, તો એમાં પ્લેલિસ્ટમાં જઈને તમે જોજો તો તમને આગળના 4 પાર્ટ મળી જશે અને આજે આપણે 5મા પાર્ટની ચર્ચા કરવાની છે. ઓકે, ચલો તો પ્રશ્ન છે કે પર્યાવરણના સંદર્ભમાં, એટલે કે પર્યાવરણના સ્તરના સંદર્ભમાં કયું અથવા કયા વિધાનો સત્ય છે. યસ, કયું અથવા કયા વિધાનો સત્ય છે. બહુ જ સરળ ક્વેશ્ચન્સ છે. ચલો તો એને આપણે સમજવા માટે પ્રયત્ન કરીએ કે ભાઈ શું પ્રશ્ન છે. જોઈ શકો છો કે ભાઈ પર્યાવરણના સ્તરના સંદર્ભમાં કયા વિધાનો સત્ય છે નીચેનામાંથી. ને તો જુઓ, પહેલું વિધાન છે પર્યાવરણનું સૌથી પાયાનું સ્તર સજીવ છે. બરાબર. પછી બીજું વિધાન છે પર્યાવરણનું સૌથી ઉચ્ચ સ્તર જીવાવરણ છે. ચલો, દરેક વિદ્યાર્થી પોતપોતાની રીતે આનો જવાબ વિચારવા માટે પ્રયત્ન કરશે. ચલો, બધાએ જવાબ વિચારી લીધો હશે અને કંઈક લોજિક સાથે આગળ વધવાનો. ને આપણા લેક્ચર્સમાં હંમેશા કન્સેપ્ટ ઉપર આપણે ધ્યાન આપીશું. અને હા, જો કોઈ વિદ્યાર્થી આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઇબ કરી શકે છે, મિત્રો વર્તુળમાં શેર પણ કરી શકે છે આજનો વિડીયો. તો જુઓ, પર્યાવરણનું સૌથી પાયાનું સ્તર સજીવ છે. વાત સાચી છે, 100% વાત સાચી છે. પર્યાવરણ છે ને આપણું, એમાં સૌથી પાયાનું સ્તર જે છે, સૌથી બેઝિક સ્તર એ એક સજીવ છે. અને આ પર્યાવરણનું સૌથી ટોચનું સ્તર થાય, જે સૌથી ઉચ્ચ સ્તર છે એ જીવાવરણ છે. બિલકુલ, આ બંને વિધાન સાચા છે વિદ્યાર્થીઓ, બંને વિધાન સાચા છે. ઓકે, પહેલું વિધાન પણ સાચું છે અને બીજું વિધાન પણ સાચું છે. એટલા માટે તમારો આન્સર છે આમાં સી આવશે, કે પહેલું અને બીજું વિધાન બંને સાચા છે. ઓકે, કંઈ વાંધો નહીં, બધાને ક્લિયર થઈ ગયું આનો જવાબ શું આવે. હવે સૌથી મહત્વનું એ છે કે આ સમજવાનું છે કે આનો જવાબ સી કેમ આવે. કેમ? તો તમને બધાને ખબર છે કે હવે 2023નું જે ફોર્મેટ છે, જે આપણું નવું પરીક્ષાનું ફોર્મેટ છે, એમાં કેવું છે કે બેઠા પ્રશ્નો ક્યાંયથી ના પૂછે. તો આવા સમયે જો તમે કન્સેપ્ટ સમજેલા હશો ને તો તમારો સ્કોર થશે ને થશે, એની ગેરંટી છે. અને આ પ્લેટફોર્મ પર એ જ વસ્તુ પર સૌથી વધારે ભારણ આપવાનું છે. તો જરા સમજવા માટે પ્રયત્ન કરીએ, જરા સાબિત કરી દઈએ. તો જો એક ફ્લો ચાર્ટ દ્વારા હું સાબિત કરી આપું કે પર્યાવરણના અલગ અલગ સ્તરો કેવા છે, જેને આપણે ઇંગ્લિશમાં લેવલ્સ ઓફ એન્વાયરમેન્ટ કહીએ છીએ. તો વિદ્યાર્થીઓ, તમને બધાને ખ્યાલ જ હોવું જોઈએ કે પર્યાવરણ છે ને એનું સૌથી પાયાનું સ્તર હોય ને એ સજીવ છે. બિલકુલ વિદ્યાર્થીઓ, સજીવ છે ને એ પર્યાવરણનું સૌથી પાયાનું સ્તર છે. ફોર એક્ઝામ્પલ, હું વિચારું વિદ્યાર્થીઓ કે સજીવ તરીકે હું એક સિંહ વિચારું છું. બરાબર. હા, સજીવ તરીકે એક સિંહ વિચારું છું. તો સૌથી પાયાનું સ્તર સજીવ થયું. હવે જ્યારે સજીવ ભેગા મળે એટલે વસ્તી બનાવે. એકચ્યુઅલમાં વસ્તીમાં શું હોય, એક જ જાતિના સજીવ હોય. હા, એક જ જાતિના સજીવ હોય. મતલબ એમાં એક જ જાતિ વિચારવાની કે ભાઈ સિંહોની વસ્તી એટલે સિંહોની જ વસ્તી. પછી જ્યારે તમે અલગ અલગ જાતિના સજીવો ભેગા કરો ને ત્યારે જે બને ને એને જૈવ સમાજ કહેવાય. પછી આગળ જતા જે સ્વરૂપ ધારણ થશે, એટલે આગળ જતા પર્યાવરણનું જે સ્તર આવશે એને નિવસન તંત્ર કહીએ છીએ, જેને આપણે ઇંગ્લિશમાં ઇકોસિસ્ટમ કહીએ છીએ. એના ઉપરનું જે સ્તર છે એ જૈવ પ્રદેશ છે. ઓકે, નિવસન તંત્ર કરતા ઉપરનું પ્રદેશ છે, સ્તર જે છે એ જૈવ પ્રદેશ છે. અને વિદ્યાર્થીઓ, સૌથી ઉપરનું ટોચનું આવરણ જો કોઈ હોય, ટોચનું સ્તર જો કોઈ હોય પર્યાવરણમાં, લેવલ્સ ઓફ એન્વાયરમેન્ટમાં સૌથી ટોચનું સ્તર હોય તો એ છે જીવાવરણ, જે એકચ્યુઅલમાં બીજું કંઈ નહીં, જલાવરણ, વાતાવરણ
અને મૃદાવરણનો સરવાળો છે કે જ્યાં જીવન શક્ય છે એવા જલાવરણ, વાતાવરણ અને મૃદાવરણનો સરવાળો એટલે જીવાવરણ. ઓકે, પરફેક્ટ. ઓકે, ડન. તો હવે સાબિત થઈ જાય છે આ સજીવ જે છે પર્યાવરણનું સૌથી પાયાનું સ્તર. બિલકુલ વાત સાચી છે. પર્યાવરણનું સૌથી પાયાનું સ્તર હોય તો એ સજીવ છે. એનો મતલબ પહેલું વિધાન સાચું છે. જોઈ શકો છો તમે અહીંયા. હા, પહેલું વિધાન સાચું છે. અને અહીંયા જોઈ શકો છો લેવલ્સ ઓફ એન્વાયરમેન્ટમાં સૌથી ટોચનું સ્તર છે, સૌથી ઉચ્ચ સ્તર છે જીવાવરણ છે. એનો મતલબ સૌથી ઉચ્ચ સ્તર જો પૂછે, સૌથી ઉચ્ચ સ્તર પર્યાવરણનું સૌથી ઉચ્ચ સ્તર પૂછે તો ડેફિનેટલી તમારો આન્સર જે છે એ ડેફિનેટલી જીવાવરણ જ હોય. અને હા, જીવાવરણને ઇંગ્લિશમાં શું કહેવાય તો તમને બધાને ખ્યાલ જ હશે ને વિદ્યાર્થીઓ. હા, તો જીવાવરણ છે ને એને ઇંગ્લિશમાં બાયોસ્ફિયર કહેવાય. બાયોસ્ફિયરની સિમ્પલ વ્યાખ્યા કેવી હોય ને તો આવી કહી શકાય કે આખી પૃથ્વી પરના તમામ વિસ્તારો આવી જાય કે જ્યાં જીવન શક્ય છે એને આપણે બાયોસ્ફિયર કહીએ છીએ, મતલબ કે જીવાવરણ કહીએ છીએ. પરફેક્ટ, ડન 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 ડન. ચલો, તો બધા વિદ્યાર્થીઓના ક્લિયર થઈ ગયું હશે જીવાવરણ અથવા બાયોસ્ફિયર એ સૌથી ઉપરનું સ્તર થાય. ચલો, આની સાથે પહેલો ક્વેશ્ચન તમે પરફેક્ટલી જસ્ટિફાઈ કરી દીધો, સારી રીતે ન્યાય આપી દીધો. આ રીતે આપણે સમજી લેવાનું હોય તો કોઈ જ વાંધો આવે નહીં. ચલો, નેક્સ્ટ ક્વેશ્ચન છે હવામાનનો અભ્યાસ કરાવતી વિજ્ઞાનની જે શાખા છે ખાલી જગ્યા છે. પછી એવો જવાબ ના આપતા કે સાહેબ અંબાલાલ પટેલ. અરે બરાબર છે કે અત્યારે સૌથી વધારે વિશ્વાસ આપણને હવામાનની આગાહી માટે અંબાલાલ પટેલ સાહેબ ઉપર જ છે. ઠીક છે, પણ અહીંયા અંબાલાલ પટેલ જવાબ નહીં આવે ભાઈ. ઠીક છે, યસ. તો હવામાનનો અભ્યાસ કરાવતી જે શાખા છે એનો જવાબ અંબાલાલ પટેલ નહીં આવે તો અહીંયા કયો જવાબ આવશે? ચલો વિચારો. તો હવામાન જે છે જેને આપણે ઇંગ્લિશમાં વેધર કહીએ છીએ, અને વેધરનું હંમેશા ફોરકાસ્ટિંગ કરી શકાય, જેને આપણે કહીએ છીએ વેધર ફોરકાસ્ટિંગ, હવામાનની આગાહી. તો આપણા હવામાનનો અભ્યાસ કરવા માટે વિજ્ઞાનમાં એક અલગથી શાખા જ છે. એનું નામ શું છે? ક્લાઇમેટોલોજી, જીઓલોજી કે મિટીરિયોલોજી કે એક પણ નહીં. ચલો, તો બધા વિદ્યાર્થી પોતપોતાની રીતે વિચારતા હશે. મને પૂર્ણ વિશ્વાસ છે આપણા પ્લેટફોર્મ પર જોડાનાર વિદ્યાર્થીઓને ફટાફટ આનો જવાબ આવડી પણ ગયો હશે. યસ, કીપ ઇટ અપ. તો વિદ્યાર્થીઓ આનો જવાબ જે છે મિટીરિયોલોજી આવે. બી આનો આન્સર આવશે. હવામાનનો અભ્યાસ કરવા માટેની જે શાખા છે એને આપણે મિટીરિયોલોજી કહીએ છીએ. યસ, મિટીરિયોલોજી. યસ, મિટીરિયોલોજી જે છે એટલા જ માટે તમને બધાને ખબર જ હશે કે ભારતમાં હવામાનની આગાહી જે છે, હવામાનની આગાહી એ આઈએમડી નામની સંસ્થા કરે છે, જેને આપણે ઇન્ડિયન મિટીરિયોલોજીકલ ડિપાર્ટમેન્ટના નામે ઓળખીએ છીએ. ઇન્ડિયન મિટીરિયોલોજીકલ, યસ, ઇન્ડિયન મિટીરિયોલોજીકલ ડિપાર્ટમેન્ટના નામે ઓળખીએ છીએ. યસ, બિલકુલ, ઇન્ડિયન મિટીરિયોલોજીકલ ડિપાર્ટમેન્ટના નામે ઓળખીએ છીએ. યસ વિદ્યાર્થીઓ, ઇન્ડિયન મિટીરિયોલોજીકલ ડિપાર્ટમેન્ટ, આઈએમડી. અને ગુજરાતીમાં કેવું હોય તો ભારતીય હવામાન ખાતું. યસ, ભારતીય હવામાન ખાતું. ચલો, કોઈ વિદ્યાર્થી કહી શકે કે આઈએમડી જે છે, ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ જે છે, હવામાન ખાતું છે, એનું હેડક્વાર્ટર ભારતમાં ક્યાં આવેલું છે? ચલો, તો આમાંથી એક બીજો પ્રશ્ન આવો પણ બની શકે કે હવામાન ખાતાનું જે વડું મથક છે એ ભારતમાં ક્યાં આવેલું છે? બોલો, ચેન્નઈમાં આવેલું છે, કોલકાતામાં આવેલું છે, બેંગ્લોરમાં આવેલું છે કે ન્યૂ દિલ્હીમાં? તો તમારો જવાબ આવશે ડેફિનેટલી ન્યૂ દિલ્હીમાં. આપણી નવી દિલ્હી જે છે એમાં આઈએમડીનું હેડક્વાર્ટર આવેલું છે, આઈએમડીનું વડું મથક આવેલું છે. ઓકે, અને હવે બીજો પ્રશ્ન, આ આઈએમડી પર સીધું નિયંત્રણ કયા મંત્રાલયનું છે? કોઈ કહી શકે? હવામાન ખાતું જે છે એના પર સીધું નિયંત્રણ કયા મંત્રાલયનું છે? તો તમારો જવાબ આવશે અર્થ સાયન્સ મિનિસ્ટ્રી. યાદ રાખજો બધા, આ પ્રશ્ન પૂછાશે. હા, જુઓ, પેલું તો બધાને ખબર હોય કે ભારતમાં હવામાન ખાતાનું વડું મથક નવી દિલ્હીમાં છે, એ બધાને ખબર હોય. બધાને એ પણ ખબર હોય કે ભાઈ હવામાનની આગાહી ભારતમાં આઈએમડી નામની સંસ્થા કરે છે. પછી બધા વિદ્યાર્થીઓને આઈએમડીનું ફૂલ ફોર્મ પણ ખબર હોય, ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ. હવામાનનું વિજ્ઞાન એટલે મિટીરિયોલોજી નામની શાખા, એ પણ બધાને ખબર હોય. પણ બહુ જ ઓછા વિદ્યાર્થીઓને આ ખબર હોય કે ભારતમાં આઈએમડી નામની જે સંસ્થા જે છે, ઇન્ડિયન મિટીરિયોલોજીકલ ડિપાર્ટમેન્ટ નામની જે સંસ્થા છે એ અર્થ સાયન્સ મિનિસ્ટ્રી અંતર્ગત આવે છે. આ બહુ જ ઓછા વિદ્યાર્થીઓને ખબર હોય, અને જે બહુ જ ઓછા વિદ્યાર્થીઓને ખબર હોય ને એ જ પરીક્ષામાં પૂછાય. બોલો, મારી વાત સાથે સંમત છો ને? યસ, એને તો કોમ્પિટિટિવ એક્ઝામ કહેવાય. બહુ જ ઓછા વિદ્યાર્થીઓને જે વસ્તુ ખબર હોય એ જ હંમેશા પરીક્ષામાં પૂછાય.
એટલા માટે તમને પરીક્ષામાં આવો પ્રશ્ન પૂછાઈ શકે કે આઈએમડી પર સીધું નિયંત્રણ ભારત સરકારના ખાલી જગ્યા મંત્રાલયનું છે, તો તમારો જવાબ આવશે અર્થ સાયન્સ મિનિસ્ટ્રી. ડન. ઓકે. અને હા, અર્થ સાયન્સ મિનિસ્ટ્રીનું ગુજરાતી કરવું હોય તો આવું થાય, પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય. યસ, પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય. ચલો, પછી બીજો પ્રશ્ન એ પૂછાઈ શકે કે ભારતમાં હાલ કેન્દ્ર સરકારમાં અર્થ સાયન્સ મિનિસ્ટરના મંત્રીજી કોણ છે? તો આજે હું જ્યારે લેક્ચર્સ રેકોર્ડ કરી રહ્યો છું એ દિવસે ભારતના અર્થ સાયન્સ મિનિસ્ટર કોણ છે? આજની ડેટ વિદ્યાર્થીઓ 27 જુલાઈ છે. તો આજે જે લેક્ચર્સ રેકોર્ડ થઈ રહ્યો છે 27 જુલાઈ 2023 ના દિવસે થઈ રહ્યો છે. તો આજના દિવસે મને જવાબ આપો કે આજના દિવસે, યસ વિદ્યાર્થીઓ, આજના દિવસે કેન્દ્ર સરકારમાં પૃથ્વી મંત્રાલય કોની જોડે છે? તો તમારો જવાબ આવશે મિસ્ટર કિરણ રીજીજુ જોડે. યસ, મિસ્ટર કિરણ રીજીજુ. તો મિસ્ટર કિરણ રીજીજુ સાહેબ જે છે, નામ પણ ખતરનાક છે. નોર્થ ઇસ્ટમાં નામ આવા જ હોય, નોર્થ ઇસ્ટમાં જે લોકો રહેતા હોય બધાના નામ આ ટાઈપના હોય. મિસ્ટર કિરણ રીજીજુ. ઓકે, મિસ્ટર કિરણ રીજીજુ. ઓકે, પરફેક્ટ. તો બહુ મસ્ત નામ છે. આ કઈ મારા તમારા જીજુ નથી, સમગ્ર દેશના જીજુ છે. હા ભાઈ, હા, સમગ્ર દેશના જીજાજી એટલે કિરણ રીજીજુ સાહેબ. યસ, તો એ આપણા હાલ કેન્દ્રીય અર્થ સાયન્સ મિનિસ્ટર છે. ઓકે, આ જે કિરણ રીજીજુ સાહેબ જે છે એ મે મહિના પહેલા ભારતના કાયદા મંત્રી હતા, પરંતુ પછી એમનું મંત્રાલય બદલવામાં આવ્યું મોદી સાહેબ દ્વારા. પહેલા એ કાયદા મંત્રી હતા અને અત્યારે એ આપણા અર્થ સાયન્સ મિનિસ્ટ્રી એમના હાથમાં છે. તો આવા રેર ક્વેશ્ચન્સ પૂછાઈ શકે. આવા પ્રશ્નો ઘણા વિદ્યાર્થીને ના ખબર હોય, એટલા માટે આવા પ્રશ્નો પૂછાઈ શકે. આઈ હોપ સો દરેક વિદ્યાર્થી આટલું સરસ મજાનું સમજી ગયું હશે અને મારી જોડે જોડે રફ સ્કેચ પણ કરી લીધું હશે. અને હા, ડોન્ટ વરી, જોડે જોડે લખો તો વધારે બેટર છે. બાકી આજના લેક્ચર્સ લગતી પીડીએફ ફાઇલ પણ તમને મળી જશે. નીચે ટેલિગ્રામ ચેનલ પણ મેન્શન કરેલી છે. એ ટેલિગ્રામ ચેનલમાં જોડાઓ એટલે તમને આજના લેક્ચર્સની પીડીએફ ફાઇલ પણ મળી જશે. આપણી ટેલિગ્રામ ચેનલ આ જ નામથી છે, કનેજીયા સર જીપીએસસી ટીચર અને મેન્ટર. ઓકે, ચલો, સરસ વિદ્યાર્થીઓ, સરસ સપોર્ટ કર્યો. હવે આપણે આગળ વધવાનું છે. ત્રીજો ક્વેશ્ચન છે, જો જીપીસીબી લખ્યું છે, ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ. આખું ફૂલ ફોર્મ આનું કરી આપું તો જીપીસીબી નું ફૂલ ફોર્મ થાય ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, અને એનું ગુજરાતી કરવું હોય તો ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ. અને તમને બધાને વિદ્યાર્થીઓ ખબર જ હોય કે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ જે છે, ગુજરાત પ્રદૂષણ કંટ્રોલ બોર્ડ છે, એનું હેડક્વાર્ટર આપણા ગાંધીનગરમાં છે. યસ, તો ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ નામની સંસ્થાની સ્થાપના કયા વર્ષમાં થઈ? તો એક ફેક્ચ્યુઅલ ક્વેશ્ચન છે, તથ્ય આધારિત પ્રશ્ન છે. બધા વિદ્યાર્થી પ્રયત્ન કરી દીધો હશે. તો આનો જવાબ 1974 આવે. હવે એકચ્યુઅલમાં સમજાવું, 1974માં ભારતમાં અને ગુજરાતમાં પર્યાવરણ સાથે સંકળાયેલી બે મહત્વની સંસ્થાની શરૂઆત થઈ. જુઓ કઈ, હું તમને મસ્ત દ્વારા સમજાવી દઉં છું. જુઓ, એક બાજુ છે સીપીસીબી, તો બધાએ મારી સાથે આ રીતે રફ વર્ક કરવાનું છે. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ. યસ, સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ. હવે આ સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ છે, એનું હેડક્વાર્ટર ન્યૂ દિલ્હીમાં આવે. બરાબર ને? યસ, આ સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ છે, એનું હેડક્વાર્ટર ન્યૂ દિલ્હીમાં આવે. હવે સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડની સ્થાપના 1974માં થઈ. બિલકુલ 1974માં. અને કયા કાયદા અંતર્ગત થઈ એવું પૂછે ને તો પણ તમારો જવાબ આવશે વોટર એક્ટ 1974. તો એકચ્યુઅલમાં પાણીનું પ્રદૂષણને નિયંત્રણમાં રાખવા માટે ભારત સરકાર એક બહુ મહત્વનો કાયદો લાવ્યો હતો 1974માં. એનું નામ છે વોટર એક્ટ 1974. અને આ જ 74માં સીપીસીબીની સ્થાપના પણ થઈ, સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડની સ્થાપના પણ થઈ. બોલો, બધાને મસ્ત યાદ રહી ગયું? લંબચોરસ રેક્ટેંગલ બનાવી દીધું છે, બધાને ક્લિયર થઈ ગયું હશે. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ છે, એનું હેડક્વાર્ટર ન્યૂ દિલ્હી છે. બરાબર? સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડની જે સ્થાપના છે 1974માં થઈ છે. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ જે છે એ એનું હેડક્વાર્ટર ન્યૂ દિલ્હી છે. ઓકે, હવે બિલકુલ બરાબર યાદ રાખજો. હવે સીપીસીબી પર સીધું નિયંત્રણ જે હશે ને ભારત સરકારના મંત્રાલયનું છે. તો એ ભારત સરકારનું જે મંત્રાલય જે છે એ ડેફિનેટલી આપણા વિષયનું બહુ મહત્વનું મંત્રાલય છે, જેનો અત્યારે લેક્ચર ચાલી રહ્યો છે પર્યાવરણનો. એ મંત્રાલયને ઇંગ્લિશમાં બોલાય MOEF&CC મંત્રાલય. યસ, MOEF&CC મંત્રાલય. એનું ફૂલ ફોર્મ બનાવવું હોય તો જો મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ એન્ડ ફોરેસ્ટ
એન્ડ ક્લાઇમેટ ચેન્જ. યસ વિદ્યાર્થીઓ, બરાબર ધ્યાન આપજો. મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ એન્ડ ફોરેસ્ટ એન્ડ ક્લાઇમેટ ચેન્જ. અને ગુજરાતી કરવું હોય તો આવું કંઈક થઈ શકે. પર્યાવરણ, જંગલ અને જળવાયુ પરિવર્તન મંત્રાલય. યસ, બધાને યાદ રહી ગયું. પર્યાવરણ, જંગલ અને જળવાયુ પરિવર્તન મંત્રાલય. ચલો, હવે આજના દિવસે હું જ્યારે લેક્ચર્સ રેકોર્ડ કરી રહ્યો છું 27 જુલાઈ 2023 ના દિવસે કેન્દ્ર સરકારમાં જે આપણા પર્યાવરણીય મંત્રી જે છે, કેન્દ્ર સરકારમાં, ભારત સરકારમાં જે આપણા પર્યાવરણીય મંત્રી છે, એમનું નામ છે મિસ્ટર ભૂપેન્દ્ર યાદવ સાહેબ. યસ, મિસ્ટર ભૂપેન્દ્ર યાદવ સાહેબ. પટેલ સાહેબના લગતા, નહીતર પાછા એ ગુજરાતના સીએમ બની જશે. તો આપણા ગુજરાતના સીએમ છે ભૂપેન્દ્ર પટેલ સાહેબ છે, અને કેન્દ્ર સરકારમાં હાલ પર્યાવરણીય મંત્રી જે છે એ ભૂપેન્દ્ર યાદવ સાહેબ છે. ચલો, ક્લિયર થઈ ગયું બધાને? મસ્ત મજાનું. ચલો, આટલું યાદ રહી ગયું. પરફેક્ટ. ઓકે, હવે એ જ રીતે ગુજરાત સરકારે પણ જીપીસીબી ની સ્થાપના કરી, ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડની સ્થાપના કરી, અને એનું હેડક્વાર્ટર છે આપણા ગાંધીનગરમાં જ આવે. સ્વાભાવિક વસ્તુ છે, આપણા કેપિટલ ગાંધીનગરમાં આવે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ. હવે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડની સ્થાપના પણ 1974 માં થઈ છે. એટલે યાદ રાખવું ભાઈ, કેન્દ્ર સરકારનું સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અને ગુજરાત સરકારનું ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ બંનેની સ્થાપના એક જ વર્ષે થઈ છે, સેમ વર્ષે થઈ છે, સમાન વર્ષે થઈ છે. એ વર્ષ એટલે 1974. આ ખાસ યાદ રાખવું. અને હા, જે રીતે સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડની સ્થાપના 1974 માં વોટર એક્ટ અંતર્ગત થઈ હતી, વોટર એક્ટ 1974 અંતર્ગત થઈ હતી, એ જ રીતે ગુજરાતમાં ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડની સ્થાપના પણ આ જ કાયદા અંતર્ગત થઈ છે. મતલબ કે વોટર એક્ટ 1974 અંતર્ગત જ આની સ્થાપના થઈ છે. ચલો, ક્લિયર? તો બંને અગત્યની સંસ્થાઓ છે, એક ભારત સરકારની છે અને એક ગુજરાત સરકારની છે. બંનેનું સ્થાપનાનું વર્ષ સેમ છે, બંનેની સ્થાપના સમાન કાયદા અંતર્ગત થઈ છે. ઓકે, હવે જો આના પર નિયંત્રણ તમે સમજી શકો છો કે ડેફિનેટલી ગુજરાત સરકારનું જ હોય, અને ગુજરાત સરકારના કયા મંત્રાલયનું હોય? તો સ્વાભાવિકપણે એ જ મંત્રાલય હોય, MOEF&CC. તો કેન્દ્રમાં પણ MOEF&CC મંત્રાલય છે અને આપણા ગુજરાતમાં પણ છે. ઓકે, બંને જગ્યાએ આ મંત્રાલય ઉપલબ્ધ છે, જેને આપણે ગુજરાતીમાં કહીએ છીએ પર્યાવરણ, જંગલ અને જળવાયુ પરિવર્તન મંત્રાલય. પર્યાવરણ, જંગલ અને જળવાયુ પરિવર્તન મંત્રાલય. હવે વિદ્યાર્થીઓ, એક સરસ મજાના પ્રશ્નો જવાબ આપો. આજે હું જ્યારે લેક્ચર્સ રેકોર્ડ કરી રહ્યો છું 27 જુલાઈ 2023 ના દિવસે, તો આજના દિવસે ગુજરાત સરકારમાં આપણા પર્યાવરણ મંત્રી કોણ છે એ પણ તમને પરીક્ષામાં હવે પૂછાશે. જે રીતે ભારત સરકારમાં જે પર્યાવરણીય મંત્રી જે છે એ ભૂપેન્દ્ર યાદવ સાહેબ છે, બરાબર? તો પછી હવે આપણા ગુજરાત સરકારમાં હાલ પર્યાવરણીય મંત્રી કોણ છે? તો તમારો જવાબ આવશે મિસ્ટર મુલુભાઈ બેરા. યસ, મિસ્ટર મુલુભાઈ. યસ, મિસ્ટર મુલુભાઈ બેરા. યસ, મિસ્ટર મુલુભાઈ બેરા. આ ખાસ યાદ રાખજો, આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. આવનારી ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષામાં આ પ્રશ્ન પૂછાશે જ કે ભાઈ હાલ ગુજરાત સરકારમાં પર્યાવરણીય મંત્રી કોણ છે? તો તમારો જવાબ આવશે મિસ્ટર મુલુભાઈ બેરા. મિસ્ટર મુલુભાઈ બેરા. અને કેન્દ્ર સરકારમાં ભૂપેન્દ્ર યાદવ સાહેબ અને ગુજરાત સરકારમાં મુલુભાઈ બેરા. પરફેક્ટ. દંડન. એક્સલન્ટ. ચલો, તો બધા વિદ્યાર્થીઓ સરસ મજાનું ધ્યાન આપી રહ્યા છે, યાદ પણ રહી ગયું છે ને? અને ફટાફટ આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો ને? હા, પરફેક્ટ. ચલો, અને મિત્રો વર્તુળમાં આજનો લેક્ચર્સ પાછા શેર પણ કરજો ને? પરફેક્ટ. ચલો, તો હવે આપણે આગળ વધી જવાનું છે. આ તો બધાને આવડી ગયો ત્રીજો ક્વેશ્ચન. સુપર, એક્સલન્ટ. ચલો, હવે ચોથો ક્વેશ્ચન છે. આ પણ એકદમ સરળ પ્રશ્ન છે. એ છે યુએનઈપી નામની સંસ્થા. યુએનઈપી નું ફૂલ ફોર્મ થાય વિદ્યાર્થીઓ યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટ પ્રોગ્રામ. યસ વિદ્યાર્થીઓ, યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટ પ્રોગ્રામ. તો આ સંસ્થાની સ્થાપના કયા વર્ષમાં થઈ છે? બહુ જ સરળ પ્રશ્ન છે. આનો જવાબ આવશે 1972 માં આવશે. તો હવે તમે સમજી શકો, યુનાઇટેડ નેશન આવ્યું એનો મતલબ ક્લિયર કટ છે કે આ આંતરરાષ્ટ્રીય સ્તરની સંસ્થા થઈ. યસ, તો આંતરરાષ્ટ્રીય સ્તરે પર્યાવરણની જાળવણી માટે સૌથી મહત્વની સંસ્થા હોય આંતરરાષ્ટ્રીય સ્તરે સૌથી મહત્વની જો સંસ્થા હોય તો સ્વાભાવિકપણે પર્યાવરણની જાળવણી માટે જે છે એ યુએનઈપી છે. અને યુએનઈપી નું ફૂલ ફોર્મ થાય તમને બધાને આવડતું જ હોય, યુનાઇટેડ નેશન. અને હા, યુનાઇટેડ નેશન વડાવે એટલે તમને બધાને ખબર પડી જાય કે આંતરરાષ્ટ્રીય સ્તર જ છે. યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટ પ્રોગ્રામ.
યસ વિદ્યાર્થીઓ, યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટ પ્રોગ્રામ. અને હા, આ સંસ્થાની સ્થાપના કયા વર્ષમાં થઈ? બોલો. તો બધાને આવડે છે સ્થાપનાનું વર્ષ? હા કે સર, આ સંસ્થાની સ્થાપના 1972 થઈ. બિલકુલ. ચલો, હવે યુએનઈપી નું હેડક્વાર્ટર કોઈ કહી શકે? આ યુએનઈપી નું હેડક્વાર્ટર, આનું હેડક્વાર્ટર કોઈને યાદ આવે છે? મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, પૂછાઈ શકે છે. તો આનું હેડક્વાર્ટર છે ને નાઇરોબી નામનું સિટી છે. હવે નાઇરોબી નામનું સિટી બહુ ફેમસ સિટી છે, કેનિયા નામના દેશમાં આવેલું છે. ઇવન કેનિયા નામનો દેશ આફ્રિકા ખંડમાં આવેલો છે અને એનું કેપિટલ જ નાઇરોબી છે. અને આ નાઇરોબી જે છે વિદ્યાર્થીઓ, એ જ યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટ પ્રોગ્રામનું હેડક્વાર્ટર છે. ચલો, બધાને યાદ રહી ગયું. યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટ પ્રોગ્રામનું હેડક્વાર્ટર આવશે નાઇરોબી, કેનિયા. હા, જનરલી આપણને એવું લાગતું હોય કે ભાઈ અમેરિકામાં ક્યાંક આવેલું હોય હેડક્વાર્ટર. ના ભાઈ, એવું ના હોય કે દરેક સંસ્થાના, આંતરરાષ્ટ્રીય સંસ્થાના હેડક્વાર્ટર કે અમેરિકામાં ના હોય. ઠીક છે, આનું આફ્રિકા ખંડના કેનિયા નામના દેશના નાઇરોબી સિટીમાં છે. અને હા, થોડું લોજિકલી વિચારો ને તો તમને ક્લિક થશે ખરું પાછું કે તમને વિદ્યાર્થીઓ ક્યાંક તમે ડિસ્કવરી ચેનલમાં જોતા હશો, ક્યાંક ને ક્યાંક તમે ક્યુરિયોસિટીના ભાગ સ્વરૂપે જોતા હશો, ઉત્સુકતાના ભાગ સ્વરૂપે જોતા હશો કે આ નાઇરોબી સિટી છે ને જંગલ સફારી માટે ફેમસ છે. મતલબ કેનિયાના નાઇરોબી સિટીમાં જે પણ ટુરિસ્ટ ફરવા માટે જાય ને એ જંગલ સફારી ત્યાંની જુએ ને જુએ જ. એટલું વર્લ્ડ લેવલે ફેમસ છે. એટલે સ્વાભાવિકપણે જંગલ સફારી માટે ફેમસ જગ્યા છે. મતલબ કે જંગલ અને પર્યાવરણ સાથે સંકળાયેલી એક અગત્યની જગ્યા નાઇરોબી છે જ. એટલા જ માટે નાઇરોબીને યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટ પ્રોગ્રામનું હેડક્વાર્ટર બનાવવામાં આવ્યું છે. 1972 થી આ સંસ્થા કાર્યરત છે. યસ, સુપર, એક્સલન્ટ. ચલો, તો આ 5 ક્વેશ્ચન થઈ ગયા. હવે આજનો એક છેલ્લો ક્વેશ્ચન, સોરી 5મો ક્વેશ્ચન થઈ ગયા. 4 ક્વેશ્ચન જોયા, એક 5મો ક્વેશ્ચન તો બહુ સરળ છે, તમને બધાને આવડી જ જશે કે ભાઈ એસિડ વર્ષા જે થતી હોય છે એના માટે કયું પ્રદૂષણ જવાબદાર છે? કયું પ્રદૂષણ થાય એના કારણે આ એસિડ વર્ષા થતી હોય છે, એટલે એસિડયુક્ત પાણીની વરસાદ થતું હોય છે. તો સ્વાભાવિકપણે આના માટે એર પોલ્યુશન જવાબદાર છે, હવાનું પ્રદૂષણ આના માટે જવાબદાર છે. એટલે આનો આન્સર જે છે એ બી આવશે કે ભાઈ હવાના પ્રદૂષણના કારણે આગળ જતા એસિડ વર્ષા થઈ શકે. જો કઈ રીતે, જો ટૂંકમાં હું તમને સમજાવી દઉં તો જો હવાનું પ્રદૂષણ જે થાય, હવાનું પ્રદૂષણ, હા, એમાં ઘણા બધા પ્રદૂષકો ઉત્સર્જિત થતા હોય છે. એમાંના એક પ્રદૂષણ એટલે સલ્ફરનો ઓક્સાઇડ, જેને SOx કહેવાય, એ હવામાં ભળી ગયો. જો માની લો કે કહું ઘણા બધા ઉદ્યોગો છે અને ઉદ્યોગોમાં કોલસાનો વપરાશ વધારે થઈ રહ્યો છે અને એમાં પણ ઘણીવાર સલ્ફરવાળા કોલસા વાપરતા હોય. તો એ સલ્ફરવાળા કોલસા વાપરે ને એના કારણે સલ્ફરના ઓક્સાઇડ ઉત્સર્જિત થાય અને આ સલ્ફરના ઓક્સાઇડ તરત જ વાતાવરણમાં ભળી જાય અને વાતાવરણમાં ભેજ તો હાજર જ હોય અને ભેજ સાથે રાસાયણિક પ્રક્રિયા કરી નાખે. ઠીક છે, H2O સાથે રાસાયણિક પ્રક્રિયા કરી નાખે અને ફટાક લઈને H2SO4 બનાવી દે અથવા તો H2SO3 બનાવી દે. ઠીક છે, તો એ રીતે એસિડ બની જતું હોય છે. અને પછી આગળ જતા જ્યારે વરસાદ થાય ત્યારે એમાં એસિડના ડ્રોપલેટ હોય છે, જેને આપણે એસિડ વર્ષા કહીએ છીએ. એનો મતલબ આ હવાઈ પ્રદૂષક જવાબદાર છે. આ હવાઈ પ્રદૂષકના કારણે જ આ ટાઈપની એસિડ વર્ષા થતી હોય છે. એટલે કે હવાના પ્રદૂષણના કારણે જ આગળ જતા પછી એસિડ વર્ષા થાય. યસ, બિલકુલ વિદ્યાર્થીઓ, આગળ જતા એસિડ વર્ષા થાય. અને હા, ઘણીવાર નાઇટ્રોજનના ઓક્સાઇડ પણ એમિટ થતા હોય. તો નાઇટ્રોજનના ઓક્સાઇડ છે ને એ પણ એક પ્રકારના હવાઈ પ્રદૂષકો જ છે. એ પણ ઉત્સર્જિત થાય અને ભેજ સાથે પ્રક્રિયા કરે હવામાં તો એ HNO3 એટલે કે નાઇટ્રિક એસિડ બનાવે અથવા HNO2 એટલે કે નાઇટ્રસ એસિડ બનાવે, નાઇટ્રિક એસિડ અથવા નાઇટ્રસ એસિડ બનાવે અને પછી એના કારણે આગળ જતા પછી એસિડ વર્ષા થાય. હા, પરફેક્ટ. ચલો, દંડન થઈ ગયું બધાને? એક્સલન્ટ. ચલો, તો બધાને ક્લિયર થઈ ગયું હશે અને બધાને આ કન્સેપ્ટ ખબર પડી ગઈ હશે. ચલો, ક્લિયર. તો કહી શકાય કે ભાઈ એસિડ વર્ષા જે થતી હોય છે એના માટે હવાનું પ્રદૂષણ જ જવાબદાર છે. એટલે કે હવાઈ પ્રદૂષકો જ જવાબદાર છે, જે તમારી સામે મેં લખ્યા છે, SOx અને NOx. ઓકે, ડન, સુપર. ચલો, આગળ વધી જઈએ છે. હવે આજનો છેલ્લો અને અગત્યનો ક્વેશ્ચન જોઈ લઈએ કે કેડમિયમ છે ને ભારે ધાતુ છે છોકરાઓ. એનું જ ક્યારે જૈવિક વિઘટન ના થાય, એમના એમ પડ્યું રહે. એટલા માટે પર્યાવરણમાં ખતરનાક વિઘાતક અસર આપે હો ભાઈ આ કેડમિયમ. પથારી ફેરવી નાખે માનવ શરીરની અને એના કારણે માનવ શરીરમાં એક રોગ થઈ શકે છે. એ રોગનું નામ શું છે? ચલો વિચારો. મિનામાટા, ઇટાઇટાઈ, ક્લોસ્ટ્રીડિયમ કે એક પણ નહીં? તો વિદ્યાર્થીઓ આનો જવાબ છે ઇટાઇટાઈ આવે. યસ વિદ્યાર્થીઓ, આનો જવાબ ઇટાઇટાઈ આવે. એકચ્યુઅલમાં તમને બધાને ખબર જ હોવું જોઈએ કે કેડમિયમ ધાતુ જે છે, કેડમિયમ, હા, કેડમિયમ ભારે ધાતુ છે
અને મેં તમને કહ્યું એ પ્રમાણે એનું ક્યારે જૈવિક વિઘટન થાય નહીં, બરાબર. અને આ કેડમિયમ ધાતુ જો આપણા માનવ શરીરમાં પ્રવેશી જાય ને તો એક જ મિનિટ કરેક્ટ કરી દઈએ છીએ આપણે. હાજી, તો કેડમિયમ જે છે ને આ કરેક્ટ કરી દઈશું. તો કેડમિયમ છે ને એના કારણે આપણને માનવ શરીરમાં એક રોગ થઈ શકે, એનું નામ છે ઇટાઇટાઈ. યસ, ઇટાઇટાઈ. અને હા, તમને જાણીને આશ્ચર્ય થશે વિદ્યાર્થીઓ કે ઇટાઇટાઈ માનવ શરીરમાં થતો રોગ તો છે જ, અને સાથે સાથે જાપાનનું એક શહેર પણ છે. એકચ્યુઅલમાં આ રોગનું નામ યસ, જાપાનનું એક શહેર પણ છે. બિલકુલ, જાપાનનું એક શહેર પણ છે, જાપાનનું એક સિટી પણ છે. એકચ્યુઅલમાં વિદ્યાર્થીઓનું નામ કેમ ઇટાઇટાઈ પાડવામાં આવ્યું ખબર છે? તો આ કેડમિયમના કારણે માનવ શરીરમાં સૌથી પહેલી વાર રોગ આખા વર્લ્ડમાં સૌથી પહેલા જાપાનમાં જોવા મળ્યું હતું. એટલા માટે આ રોગનું નામ ઇટાઇટાઈ પાડી દેવામાં આવ્યું. એટલે ઇટાઇટાઈ જે છે એ રોગ પણ છે અને જાપાનનું એક શહેર પણ છે. તો પરીક્ષામાં આવો પણ પ્રશ્ન પૂછાઈ શકે કે પર્યાવરણના સંદર્ભમાં ઇટાઇટાઈ શું છે? ઓપ્શન એ માનવ શરીરમાં થતો રોગ, ઓપ્શન બી જાપાનનું એક શહેર, અને ઓપ્શન સી એ અને બી બંને. તો તમારો જવાબ આવશે એ અને બી બંને. ચલો, ક્લિયર થઈ ગયું બધાને? પરફેક્ટ. તો એટલા માટે આ રોગનું નામ ઇટાઇટાઈ પાડવામાં આવ્યું. તો પછી તમારે કોઈ રોગનું નામ ગાંધીનગર પાડવું હોય તો અમદાવાદ પાડવું હોય તો રાજકોટ પાડવું હોય તો જુનાગઢ પાડવું હોય તો પોરબંદર પાડવું હોય તો મહેસાણા પાડવું હોય તો ઠીક છે, હિંમતનગર પાડવું હોય તો ભાઈ એવો રોગ શોધવો પડે કે આખા વર્લ્ડમાં એનો ક્યાંય પેશન્ટ ના નોંધાયો હોય, અને એનો સૌથી પહેલો પેશન્ટ કદાચ આપણા ગુજરાતના કોઈ સિટીમાં નોંધાયો હોય. આવું નથી આપણે ઈચ્છતા, ભાઈ, આ તો જસ્ટ મજાકની વાત છે. તો પછી તમે હોંશે હોંશે રોગનું નામ પાડી શકો કે ભાઈ ગાંધીનગર રોગ, કે પછી રાજકોટ રોગ, કે જુનાગઢ રોગ, કે પછી હિંમતનગર રોગ, ઠીક છે. પણ એવું કોઈ રોગ છે નહીં, ઠીક છે. યસ, અહીંયા જાપાનના શહેરમાં સૌથી પહેલા ઇટાઇટાઈ જોવા મળ્યો રોગ, એટલા માટે એ રોગનું નામ ઇટાઇટાઈ પાડી દેવામાં આવ્યું છે. પરફેક્ટ. ચલો, તો બધાને ક્લિયર થઈ ગયું હશે? ડન. તો આજે આપણે 6 ક્વેશ્ચન્સ નહીં પણ આખા બધા કન્સેપ્ટ મસ્ત મજાના શીખી ગયા છે. તો આ રીતે આપણે કન્સેપ્ચ્યુઅલ પ્રિપરેશન આપણા પ્લેટફોર્મ એટલે કે કનેજીયા સર જીપીએસસી ટીચર અને મેન્ટર પ્લેટફોર્મ પર તમને ભણાવવામાં આવશે. અને હા, નવા વિદ્યાર્થીઓ આપણા પ્લેટફોર્મ પર ફટાફટ જોડાઈ શકે છે. અને તમને કોઈ પણ ડાઉટ હોય કે કઈ રીતે કોમ્પિટિટિવ એક્ઝામ પાસ કરવી, સર કઈ રીતે શું વાંચવું જોઈએ, શું ના વાંચવું જોઈએ, એવું તમને કોઈ પણ ડાઉટ હોય તો ગુજરાતના તમામ કોમ્પિટિટિવ એક્ઝામના તૈયારી કરતા વિદ્યાર્થી માટે મેં મારો પર્સનલ કોન્ટેક્ટ નંબર શેર કર્યો છે, તમે જોઈ શકો છો સ્લાઇડમાં. અને એ કોન્ટેક્ટ નંબર પર તમારે વોટ્સઅપ મેસેજ ડ્રોપ કરવાનો છે, તો ડેફિનેટલી વિદ્યાર્થીને પર્સનલ ગાઈડન્સ આપવામાં આવશે. થેન્ક યુ સો મચ. ફરીથી મળીશું, ત્યાં સુધી મને રજા આપો. જય હિન્દ.